इच्छामि मासनो वन्दिं जावणिज्जय सिद्धियाय मत्तमेव वन्दामि इच्छामि मासनो वन्दिं जावणिज्जय सिद्धियाय मत्तमेव वन्दामि इच्छावार सुखदाय सुखदव शरीरकरवद सुखसंयम जात्रा निर्मोह छोजी महाकालिका सोची इच्छामि मासनो वन्दिं जावणिज्जय बुद्धविंद रायवंदामि जानकी जी अपने पर्वते मते माने विने देवते आलावे सल्ला रुचाते ने समागणे दरबार उरी वादे जानकी जी मदविना परिणाम तुममा व पायरमा तुमे जान हम इच्छामि मासनो वन्दिं सिद्धियाय मत्तमेव सुख सारा गुरुदेव इच्छामि मासनो वन्दिं सिद्धियाय मत्तमेव वन्दामि इच्छावार सुखदाय इच्छामि मासनो वन्दिं जावणिज्जय सिद्धियाय इच्छावार साथ में इच्छारी भगवान बसाए करी वायना बसा करा सुधा जो नमो लोए सप्ताहुनम ऐसो पंचणमुक्कारो सप्प पावपणासनो मंगलाणं च सप्पेसिं परमं हवै मंगलम् ऐसो मंगलदिलो भवविलो शयल संग सुहजनयो श्री नमुक्कार महामंतो चिंत्यमितो सुहं देहि जय जगजीव जोनि वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय हि जगत्प्रिया महो वयम् जय हि सुयाणं पवो दित्तयराणमपच्छिमो जय हि गुरुलोगाणं जय हि महप्पा महावीरो अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। चरणाम्बुजे भक्तो वसे हृदयाम्बुजे परमात्मा कमल माता सो वसे मुख
કર્મથી મુક્ત હું આત્મા છું અને નિજાનંદી હું આત્મા છું. આ બંનેમાંથી આપણને કયું ગમે? હા, હકીકતમાં સર્વોત્કૃષ્ટ સુખનો ઉદય એ આપણને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ હોય ત્યારે થાય છે. ક્યારે થાય? એક વ્યક્તિ સામયિકમાં બેઠો છે, એને સાંજનું બેસનું ક્યાં કરીશ એ પણ પ્રશ્ન છે. અને બીજો વ્યક્તિ સાલીપત્ર જેવી રિદ્ધિ ધરાવે છે. દરરોજ 33 આમ 99 પેટી ઉતરે છે. જયેશભાઈ, આમાં કોણ સુખી અને કોણ ટેન્શન વાળું? સમજે મારો પ્રશ્ન? આત્મા પોતાના આનંદમાં પોતાના સ્વરૂપની અંદર રહે એની મજા વધારે છે
કે કર્મની 158 પ્રકૃતિમાંથી શોધી એકદમ સારી એકદમ બેસ્ટ ક્વોલિટીની હોય એ પ્રકૃતિઓ આપણે ચૂઝ કરી લીધી અને એને આપણે આસપાસ રાખીએ તો મજા આવે. સારામાં સારું રૂપ, સારામાં સારી સંપત્તિ, સારામાં એકદમ શ્રેષ્ઠ ટોપ ક્વોલિટીની કહેવાય એવી સત્તા આપણે કહીએ એટલે બીજા વિચાર જ ન કરવાનો હોય. અરે ત્યાં સુધી કે આપણા સ્ટાફ વાળા કે આપણા આશ્રિત લોકો એટલા બધા વિનય હોય કે આપણે ખાલી મનથી વિચાર કરીએ કે આવું કરવાનો વિચાર છે અને આખો વર્ગ એ પ્રમાણે દોડવા માંડે. આવું સુખ આપણને મળતું હોય અને આ બાજુ ટેન્શન થી ભરેલું એવું સામયિક છે. કેવું ચડે? હા અત્યારે બેઠા છો એટલા માટે એક સામયિક કરે ને 500 રૂપિયાની પ્રમાણે જાહેર કરે ને તો ઓટોમેટિક ન કરતો હોય સામયિક કરવા માટે બેસી જાવ કે નહીં? ये बराबर बात है सर. सामायिक में टेंशन क्या दी है? હવે તો સામાયિકમાં હોય એક વ્યક્તિ અને ટેન્શન વાળો હોય वो तो બને જ નહીં. એને પણ આજે બેસણું કરવાનું બાકી છે. બારગામથી આવ્યો છે. અહીંયા બધી રૂમો ફૂલ છે. અહીંયા સંસ્થાનો કાયદો છે કે જે લોકો અહીંયા ચાતુર્માસ તરીકે નોંધાયેલા હોય એને જે લોકો વ્યવસ્થા કરાવશે. આમાંના એક કે સાધુ સાધી માસા પરિચિત નથી. અમારે કોને જઈને કહેવું કે મારે સામનું બેસણું સાગર ભક્તિ કરો સાહેબ. સાગર ભક્તિ ના કરો. એટલે હમણાં સ્ટાર સર્વિસ કરાયો ને એ ઓછામાં ઓછા 3 આટા મળી જાય સાહેબ. 7-5 જણા છે, ક્યાં જમવાનું છે, ક્યાં બેસવાનું? અરે આટલી મોટી પેઢી ટેન્શન ચલાવવા માટે આવ્યો તો પણ એ ટેન્શન કે આ બધા પુણ્યશાળીઓ છે એ તો પોતાની જગ્યાએ એકાશના વગેરે કરી લેવાના છે અને અમારે અમારા સ્ટાફને નિજાનંદ બોલવો સરળ છે પરંતુ જ્યાં સુધી એની લાલચ ન લાગે ત્યાં સુધી ખરેખરી આપણને એની સમજ જ નથી એમ કહેવાય. તો મને લાલચ લાગી. સાની લાલચ લાગી? તારી પાસે તીર્થંકર નામ કર્મ છે, તારી પાસે સમોસરણ છે, સોનાનું સિંહાસન છે, 3 ગઢ છે, આ બધું અદ્ભુત કોટીનું છે, એની લાલચ લાગી? ગુરુજી અમારો અંતર્યામ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતર્યામ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો પકડો હાથ મોસાવરવા દેજો નામ. ગુરુજી અમારો અંતર્યામ અમને આપો આશીર્વાદ. जो गुरुदेव सामने गुरुदेव इच्छा में मास प्रवाह में जय सिद्धि आए इच्छा में मास प्रवाह में जय सिद्धि आए इच्छा सुखद सुखद शरीर विराद सुखद जाल निरो छोजी इच्छा में मास प्रवाह में जय सिद्धि आए इच्छा आधारित समस्त भगवान दुख में लगाई कमाओ तुझे जाना हो अहम न जानामि इच्छा एक मसला नहीं जय सिद्धि आए सुख साधन हो गए. સ્વરૂપની મસ્તી, સ્વરૂપનું અનુભવન, આત્માનો આનંદ, આત્માના સ્વ સ્વરૂપમાં રમણતા કરવી, આની વાત સાંભળવી આપણને સરળ લાગે, સરસ લાગે, પણ એ તરફ જવા માટેના જ્યારે કદમ ઉપાડવાના આવે
વખતે ભલભલા માણસ એનું મન ઢચુપચું થઈ જાય. અણસમજુ હોય એ તો આત્માની આવી અવસ્થાને એક્સેપ્ટ જ કરી શકતો નથી. રૂપ ના હોય, શબ્દ ના હોય, વર્ણ ના હોય, ગંધ ના હોય, શરીર ના હોય, કોઈ પૈસો ના હોય, કોઈ સાધનિક ના હોય, કોઈ વાતચીત ના હોય, કોમ્યુનિકેશન ના હોય, એક કે અમારા સગાવાલા ના હોય, અને ત્યાં જઈને અનંત કાળ સુધી કરવાનું શું? એની એક ઝલક આપણને અહીંયા બેસીને માણવાની કે તો શું થાય? શાસ્ત્રકાર પરમર્ષિઓ પણ સ્વરૂપનું વર્ણન કરવા જાય એ વખતે બે ચાર શબ્દ સિવાય બીજા કોઈ શબ્દો ન મળે, ને એટલા જ માટે સિદ્ધોને ઓળખવા માટે પણ એવા જ પ્રકારના પ્રયોગો કરે. ત્યાં દેહ નથી, ત્યાં જન્મ નથી, ત્યાં મૃત્યુ નથી, ત્યાં શરીર નથી, ત્યાં વર્ણ નથી, ત્યાં ગંધ નથી, ન શબ્દો ન રૂપમ રસોના આપી ગંધો નવા સ્પર્શ લેશો. સિદ્ધસેન દિવાકર સરસ્વતી મહારાજાએ વર્ધમાન 32 બનાવી છે. વર્ધમાન 32 ની અંદર એમણે એક ભાવના ભાવી છે, એક પરમાત્મા પરમ ગતિને પામેલા પોતાના સ્વ સ્વરૂપ સુધી પહોંચેલા એવા પરમાત્મા એ જ મારું શરણ થાવ. અને ત્યાર પછી એ પરમાત્મા કેવા છે પણ એના વર્ણનની અંદર જેના કારણે અમે આભાસિક સુખમાં અટવાયેલા છીએ, જેના કારણે હકીકતમાં રિયલમાં પાછળ ખૂબ ખૂબ દુઃખનો અનુભવ થાય છે, એ તમામ સંયોગોનો એક અંશ પણ અહીંયા નથી. બસ આવું વર્ણન. એટલા માટે તો સિદ્ધોને ઓળખવા અઘરા છે. સિદ્ધોને ઓળખવા અઘરા છે. કોઈ પણ માણસની ઓળખ આપણે એના બાહ્ય સ્વરૂપથી લઈએ. તમે જોજો ને, આ પહેલી લાઈનમાં બરાબર પાટની બાજુ ખુરશી બેઠા હોય ને, એ લાભાર્થી પરિવાર છે. એ ખુરશી બેઠા હશે, એજેડ વ્યક્તિ છે અને સામે લીધેલું હશે. એમની મારે તો છે ને કોઈ પેલા ચડાવવા છે ને બારગાનો દ્રષ્ટિ આવે એને મળવું છે. એ જે લગભગ ચડાવવા છે ને એટલે લગભગ તે બાજુમાં બેઠા હશે, એકદમ નવાના કપડા પહેરીને આયા હશે, એમના હાથમાં કદાચ ઉચામણીની બુક હશે. એ ભાઈ એટલે એ પેલા છાણીના ટ્રસ્ટી. નામ ખબર નથી, એનો સ્વભાવ ખબર નથી, એમના કયા ગુણો છે ખબર નથી, પરંતુ એની ઓળખ માટે કોઈને કોઈ બાહ્ય સ્વરૂપ આપશે. ભાઈ આ ધર્મેશભાઈ એ છાણીના ટ્રસ્ટી અને એ પધાર્યા છે, એની ઓળખ માટે આપણે શું કરવું પડશે? હવે પૂછો, મારે સિદ્ધોને ઓળખવા છે. અહિમુત્તામની મોક્ષમાં ગયા. હવે આટલા બધા સિદ્ધોમાં અહિમુત્તાનો આત્મા કયો? અહિમુત્તાનો આત્મા કયો? ઓળખ આપી શકાય? ઓળખ આપી શકાય? ખ્યાલ આવ્યો? કોઈ પણ વ્યક્તિની ઓળખ આપણે એની જગ્યાથી, એની સ્ટાઇલથી, એને બોલવાના લહેકાથી, એના સ્વરૂપથી, એના કપડાથી, એના પૈસાથી, એના કદાચ કોઈ પણ પ્રકારના દુર્ગુણથી એનાથી પણ આપણે ઓળખી શકીએ. પરંતુ આત્મા એકદમ રિયલ ટોનમાં હોય, સ્ફટિક જેવો હોય, અને એ વખતે એની આસપાસમાં એક પણ વિભાવ નથી. અને એટલા જ માટે એના પાસે કઈ મસ્તી હોય, કયો આનંદ હોય, કયું સ્વરૂપનું સુખ હોય, આને સમજવા માટે પણ આપણે એકદમ ડીપમાં ઉતરવું પડે. ત્યારે આપણને સમજાય કે નિજાનંદ એ કઈ છે. સાઈડનો ભાગ કટ થાય ત્યારે જેમ પેલા પથ્થરમાંથી મૂર્તિનું નિર્માણ થાય અને બરાબર એ સ્વરૂપ અંદરથી ચમકે, અને એ જ રીતે એ સાઈડનો ભાગ કેટલો છે, ક્યાંક વધારે ઓછો ન થઈ જાય, ક્યાંક વધારે પડતો ન રહી જાય, એટલા માટે પરફેક્ટ રીતે સાઈડનો ભાગ કેટલો છે એનું બરાબર માપ લેવું પડે ને એને કાઢવો પડે. અને એટલા જ માટે મહિનાથી આપણે કોને સમજીએ છીએ? આત્માને કે કર્મને? આ 8 ભેદો બતાયા એ આત્માના કે કર્મના? મોહને કર્મ કોનો ભેદ છે?
પણ આ બધું નેગેટિવ એમને વળગીને રહેલું છે. હવે કેટલા પ્રમાણમાં એનો પાવર કેટલો છે, એ દુશ્મન કેટલી શક્તિ ધરાવે છે, કઈ રીતે એટેક કરે છે, એની ગતિવિધિ સમજી લઈએ એટલે ત્યારબાદ એની શક્તિને ડિફ્યુઝ કરી શકાય. ઓટોમેટિકલી અંદર આપણો પોતાનો સહજ સ્વભાવવાળો આત્મા તરત જ પ્રગટ થઈ જશે. બાકી આત્માની અંદર એક પણ ગુણ નવો ડાઉનલોડ કરવો પડતો નથી. એ બધું અંદર પડેલું જ છે. એટલા જ માટે પ્રયોગ આ કરીએ છીએ. કર્મ મુક્ત હું આત્મા છું. આ બસ કર્મો નીકળતા જાય અને એની ફિલોસોફી સમજીને એના ચક્રવ્યૂહને ભેદી લઈએ પછી તો આપણું રાજ્ય આપણા હાથમાં છે. એટલા જ માટે ખૂબ સુંદર રીતે આને વિભાવનાને સમજીએ અને બને એટલા આ કર્મોથી અળગા થઈએ. એ જ મંગળ. નમો હરિહંતાય. હરિહંત પરમાત્માને નમસ્કાર કરીને હરિહંત પરમાત્માની આજ્ઞાઓને સમજવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. અને હરિહંત પરમાત્માની આજ્ઞા એક જ છે કે તું આત્મા છે. દેહથી ભિન્ન તું આત્મા છે. તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. તું કર્મ રહિત આત્મા છે. તું ઇન્દ્રિયાતીત આત્મા છે. જ્ઞાનમય તું આત્મા છે. દર્શનમય તું આત્મા છે. ચારિત્રમય તું આત્મા છે. અનંત વીર્યમય આત્મા છે. અવ્યાબાદ સુખી તું આત્મા છે. આમાં ક્યાંય નેગેટિવ શબ્દ નથી આવતો. આ બધા પોઝિટિવ છે, પરંતુ એ બધામાં નેગેટિવ ઘૂસી ગયેલી છે. અમને એવું લાગે છે શરીર એ હું આત્મા છું. અમે જેટલા શરીરની દેખભાળ કરીએ છીએ એટલી આત્માની દેખભાળ કરતા નથી. જ્યારે અમારો આત્મા પહેલા છે, પછી શરીર છે. શરીરનું નિર્માણ થયું છે. શરીર કેમિકલ પ્રોસેસ છે. કયો પ્રોસેસ છે? કેમિકલ પ્રોસેસ છે. પરંતુ એ કેમિકલ પ્રોસેસ સક્સેસ ત્યારે છે કે જ્યારે એમાં આત્મા ભળે છે. અને એ કેમિકલ પ્રોસેસ દ્વારા શરીર બન્યું. આત્માએ શરીર બનાવ્યું. આત્માની અંદર જે કર્મ હતું એ કર્મે શરીર બનાવવાનું ચાલુ કર્યું. અને એ ધીરે 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 શરીર બનાવતા 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 એવું થઈ ગયું કે એને એવું થઈ ગયું કે હું પોતે શરીર છું. ખ્યાલ આવે? શરીર મારું છે એની પ્રમાણ અમને ગોરમ્મી ગબ્બવાસે કલમલ જંબાલ અસુમ વિવત્સે વૈરાગ્ય શતકની અંદર અમને એવું કહે કે ગર્ભાવાસની અંદર અમારા આત્માએ કેમિકલ પ્રોસેસમાં જોડાઈને સૌથી પહેલા શરીર બનાવ્યું. અને શરીર બન્યું એટલે બધી ઇન્દ્રિયો બની. ઇન્દ્રિયોના પોષણ માટે એને આહાર ગ્રહણ કર્યો. આહાર હતો શું? અંદર આહાર હતો શું? કોઈ ચોઈસ હતી તમારી? મારે આજે સેન્ડવિચ ખાવી છે, મારે દાબેલી ખાવી છે, મારે પીઝા ખાવા છે. એકવાર આંખ બંધ કરીને ગર્ભાવાસની અંદર અમે જ્યારે હતા એને યાદ કરવા જેવું છે. અમે અંદર હોઈએ અને અમારી માં ગરમ ગરમ દૂધ કે ગરમ ગરમ ચા પીએ અને ગરમ ગરમ જ જોઈએ એને. અને ગરમ જ્યારે પીએ અને અંદર જાય ને એટલે શાંત પડેલા ગર્ભને એકદમ જાણે ગરમ 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 આગ લાગી જાય એવી ગરમીનો અનુભવ થાય કે ના થાય? અને એટલા માટે
આયુર્વેદની અંદર કલ્પસૂત્રની અંદર ગર્ભના સંસ્કરણની અંદર માતાએ કેવું ખાવું જોઈએ, અતિ ગરમ નહીં, અતિ ઠંડુ નહીં. એટલે આઈસ્ક્રીમ ખવાય નહીં, ગરમ ચા પીવાય. બોલો, જે સ્ત્રી ખૂબ જ નિયમબદ્ધ જીવીને એક પુત્ર આપે છે ત્યારે એ સ્ત્રી માનું સ્વરૂપ ધારણ કરે છે અને માનું સ્વરૂપ એ ભગવાન કરતા પણ ચડિયાતું સ્વરૂપ છે. શું જિમ્મેદારી છે યાર તમારી. એક સ્ત્રી ભગવાનનું સ્વરૂપ લઈ શકે છે, એક પુરુષ ભગવાનનું સ્વરૂપ નથી લઈ શકતો. માતા ભગવાનનું સ્વરૂપ છે, પિતા ખરા નહીં. અને એટલા માટે કે એને 9 મહિના આજે સાધના કરી. એ જ્યારે એકદમ ઠંડુ પીએ, કોલ્ડ ડ્રિંક્સ પીએ, તે વખત ગર્ભની અંદર પણ રહેલા જીવને એ ફટાક કરતું અંદર લાગે અને તે વખત એને ડિસ્ટર્બ થાય, વેદના થાય. અને આ જે એઠું પીધેલું હોય, એઠું ખાધેલું હોય, તમે કલ્પના કરો કે તમે અંદર નાખો અને 2 મિનિટમાં અહીંથી જે ઉલટી બહાર આવે અને પછી તમે ખાવાનું કહેતો. હે, આપણે ગર્ભવાસની અંદર 9 મહિના શું કર્યું, શું ખાધું તું? બોલો. હે, જે અહીંથી નાખ્યું એ એઠું ખાધું, ચોઈસ વગરનું ખાધું. તમે સમજો યાર, કોઈ ચોઈસ વગરનું ખાધું. અમે અમારી રીતે હાલી ચાલી નહીં શક્યા, અમારી આંખ ખુલે નહીં, અમને કશી ખબર પડે નહીં. એકવાર છે ને ભાવ યાત્રા ગર્ભાવસ્થાની કરવા જેવી છે. પ્રત્યેક દિવસની યાત્રા અને એમાં આવનારા વિઘટન કાર્યો, આવનારા ઉપસર્ગો, અને કેવા ભયાનક ઉપસર્ગો. જ્યારે એને માઇન્ડ બનતું હોય અને તે વખતે એની માં જો પિક્ચર જુએ, ખૂન ખરાબા જુએ અને જે વિચાર કરે, એના અનુસંધાનો ત્યાં જોડાય. એ ખાય, એ પીએ, એ વિચારે, એના અનુસંધાનો ત્યાં જોડાય. એટલે અમારે ત્યાં સિસ્ટમ એ હતી કે સ્ત્રી ગર્ભવતી થાય એટલે પ્રસૂતિ પોતાના ઘરે ના કરે. ક્યાં કરે? પિયરે કરે. કેમ એવું પિયરે કરતા હતા? બોલો, આમાં કોઈ ડોશીમાં છે કે નહીં? અમારા કેમ સસરાનો આરામ ના મળે? સસરામાં આરામ તો મળી શકે જો સારું ઘર હોય અને આયેલી વહુને દીકરી તરીકે સ્વીકારી લીધેલી હોય અને સરસ રીતે કૌટુંબિક વ્યવસ્થા ચાલતી હોય તો પણ એ ડિલિવરી કરવા માટે ક્યાં જાય? પિયર જાય. કેમ? કારણ બતાવો. હવે હું કરવા તમે બોલો છો યાર, રહેવા દો ને. आधी रोटी में दाल नहीं लेना. बोलो बहना, बोलो. क्यों जाओ पियर? हैं? बोलो. सो બોલો, હજી કોઈ છે? ગમે તેવું હોય પરંતુ એ સ્ત્રીને આ ઘર અને પેલા ઘર વચ્ચેનો ફરક દેખાય. ગમે તેટલું સારું હોય ને તો પણ. અને ત્યાં પહોંચ્યા પછી માને જન્મ આપે છે. સમજા? માં એ અહીંયા માને જન્મ આપે. એને ખબર હોય
કે આ દીકરી છે, આ દીકરીને વાત, પિત્ત, કફ કયું વધારે ઓછું છે એની ખબર કોને હોય? કારણ કે એનું શરીર કોને નિર્માણ કર્યું છે? એની માએ. અને એ પ્રમાણે પથ્ય પ્રમાણે એ એને આહાર ચર્યા કરાવે. બીજું ઘરેથી દૂર હોય એટલે ઘરના વાતાવરણની કોઈ અસર એને લાગે નહીં. ત્રીજી વસ્તુ જે બેને કીધું કે પતિની સાથે રહેવામાં ક્યારે પણ બોલવાનું થઈ શકે છે, ક્યારેક રાગ વધારે થઈ શકે છે, ક્યારેક બ્રહ્મચર્ય પાડવાના બદલે અનુચિત પ્રવૃત્તિઓ, છેડછાડ પણ થઈ શકે છે. એની અંદર માનસિક સંયમ તૂટી જાય છે. જ્યારે માતાના ઘરે જાય, ભાઈ હોય, માં હોય, બાપ હોય, માનસિક સંતુલન પણ બળ્યું રહે છે. ખ્યાલ આવે છે? અને એટલા માટે ગમે તે વ્યક્તિ હોય ને, પણ માં બાજુમાં હોય ને તો વેદના ઓછી થાય. માં બાજુમાં હોય તો વેદના ઓછી થાય. દીકરી પણ એની માને ત્યાં જાય એટલે માં બાજુમાં હોય તો એને કોઈ વેદનાનો અનુભવ ન થાય. આવા કેટલા કારણોસર અમારે ત્યાં ડિલિવરી ક્યાં થતી હતી? પિયરે. અમારો આત્મા ત્યાં અણુ પરમાણુ લઈને સૌથી પહેલા શરીર બનાવ્યું. શરીરની અંદર પણ સૌથી પહેલા કઈ ઇન્દ્રિય બનાવી? રસેન્દ્રિય. શરીર બનાવ્યું અને રસેન્દ્રિય બનાવી અને રસેન્દ્રિયના માધ્યમે એને આગળ ને આગળ શરીરનો પ્રોસેસ આગળ વધાર્યો. તંદુલ વ્યાલી નામનું આગમ છે અને એમાં એક દિવસના આત્માના આગમન એટલે જીવનું આગમન થયું. ત્યાર પછી આગળ વધતા 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 9 મહિના કેવી રીતના વિકાસ થયો અને કેવી રીતના પ્રસૂતિ થાય છે એનું આખું વર્ણન છે. તંદુલ વ્યાલિયમ. સોનોગ્રાફી પાછી પડે ને એવું વર્ણન છે. અદ્ભુત. એના એક એક શબ્દો છે કે સૌથી પહેલા ગર્ભની અવસ્થાને શું કહેવાય, પછીની અવસ્થાને શું કહેવાય, કેવું લિક્વિડ ફોર્મ અને એમાંથી કેવી રીતના શરીર બને, એમાં કેવી રીતના આહાર લેવાય, કેવી રીતના ત્યાર પછી સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, શ્રોતેન્દ્રિય આ બધું બને અંદર. અમારી માની ધડકણ સાંભળે અને પોતાની ધડકણ ચાલુ કરે. ધ્યાનમાં રહેલી અને એકાગ્ર બનેલી સ્ત્રીને એ છોકરાની પણ ધડકને સાંભળી શકે. ખ્યાલ આવે છે? એ સાંભળી શકે. સાંભળીને એ નક્કી કરી શકે. ત્યાં પોતે વિચારો આપી શકે, ત્યાં એને ભણાવી શકે. અમારે ત્યાં તો ત્યાં સુધીના દાખલા છે કે અભિમન્યુએ ગર્ભ અવસ્થાની અંદર શું કર્યું? 7 કોઠાનો અધ્યયન અંદર કર્યું. શું વાત છે? કેવી રીતના કોઠા વિંધવા એનું અધ્યયન એને અંદર કરી દીધેલું. જ્ઞાની ભગવંતો કે છે ગર્ભની અંદર પણ જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે. ભૂલાવાની પ્રક્રિયા ક્યારે બને ખબર છે? આજે ગર્ભની અંદર જે માણસ આત્મા આવે ને ત્યાર પછી એને આજે બધો પ્રોસેસ કરવાનો આવે ને અને ઉપરથી એને અચાનક પાણી પી લીધું, અચાનક ખાઈ લીધું, અચાનક ગરમ, અચાનક ઠંડુ, ત્યારે અંદર જે વેદનાઓ થાય ને એ બધી વેદનાઓને સહન કરતા કરતા એટલું ભયંકર અને દુઃખ થાય કે ગયા ભાવના બધા સુખોનું વિસ્મરણ ત્યાં થાય. ખ્યાલ આવે છે? મરે ત્યારે નહીં,
સમજ્યા? મર્યો ત્યારે તો અહીંથી આત્મા ગયો, બધા સંસ્કારો લઈ ગયો, પ્રિયજનોને જોઈ ગયો, બધાને આંખે છેલ્લે બધાને જોઈને નીકળી ગયો. પરંતુ પછી ત્યાં જ્યાં ગયો ને એ ગર્ભાવાસની જે વેદના, અંધારું, એસી હોય અંદર, પંખો હોય, લાઈટ હોય, બોલો જલ્દી, કેવી અવસ્થા છે, કેવી જગ્યા છે, અંદર ખાધેલું પીધેલું બધું અંદર આસપાસમાં હોય. અને એમાં પણ થોડાક આગળ વધ્યા પછી એનું પણ મલમૂત્ર ત્યાં હોય, એમાં ને એમાં ઊંધે માથે લટકેલો હોય. અને એમાં એ જે ખાય, એમાં જે પીએ, એમાં જે બધું લે, એમાં એ ડેવલપ થાય, મોટિવેશન થાય, ટકી રહે. અને એમાં ને એમાં મોટો થતા 9 મહિના થાય. અને તે વખતની આસપાસ લોહી, માંસ, પરુ, પિત્ત, વાત, કફ. જ્યારે માતાએ કઠોર ખાઈ લીધું હોય અને અંદર ગેસ થઈ જાય ને, એ વાયુ છે ને અંદર ગુંગળામણ આપે, અથડામણ આપે. અને તે વખત પેલાને રહેવાય નહીં એવી ભયંકર વેદના થાય. આ બધી વેદનામાં એ ગયો ભાવનું બધું વિસ્મરણ કરી નાખે. સાચે કહું છું, આપણે લકી છીએ. આ ભયંકર વેદનાઓ આપણે સહન કરી. શરીર એમને નથી બની, ઇન્દ્રિયો એમને નથી બની, એને આવી તીવ્ર વેદના સહન કરી છે. તમે એક પર ડે ના છે ને, હવે તો મશીનો આયા છે, પર ડે ના તમે જુઓ અને એમ કરતા કરતા તમને ખબર પડે કે સેન્સિટિવિટી આયા પછી પણ એની વેદના કેવી વધે છે. ખબર છે કેટલા મહિને આવે સેન્સિટિવિટી? ખબર છે શું? 7 થોડુંક તો કોક માટે રાખો યાર, બધું તમે બોલી દેશો તો. અને એટલા માટે ગવર્મેન્ટ એવું કે આટલા અઠવાડિયા 5, 6, 7 અઠવાડિયા થઈ ગયા હોય પછી તમે એનો ગર્ભપાત ન કરાવી શકો. ત્યાં સુધીમાં તમે કેમ? ત્યાં સુધી વિકાસ નથી. તો જે આટલું હતું, કલાલ હતું, કલલ કહેવાય, અર્બુદા કહેવાય, એ અલગ અલગ એના શબ્દો છે કે 3 દિવસે આવું થાય, 6 દિવસે આવું થાય, 8 દિવસે આવું થાય, 10 દિવસે આવું થાય, 1 મહિને આ કન્ડિશનમાં આવે. અને એ કન્ડિશનમાં જે આવે એ જે એની પ્રક્રિયા બને, જે ખાવાનું એમાંથી લોહી માંસ બનાવવાનું, ચામડી બનાવવાની, એમાંથી હાડકા બનાવવાના, એમાંથી વાળ બનાવવાના, એમાંથી નખ બનાવવાના. જાઓ યાર, અંદર પાછો જાઓ. ક્યારેક અડધો કલાક માના ખોળામાં, માના એ ગર્ભાવાસની અંદર, એ ગર્ભની કોથળીમાં રહીને આવો. શું થાય હાલ? અને આ તો પ્રેક્ટિકલ છે ને, આમાં નો અનુમાન. આ તો પ્રેક્ટિકલ છે. જે લોકો મા બાપને હેરાન કરે ને, સમજી લેવાનું, ભાઈ તું કેવી રીતના એમાં રહ્યો છું. અને તે વખતે તારી માએ તને પોષણ મળે એના માટે કેવું દૂધ કરીને પીધું છે, કેવું ઠંડુ કરીને પીધું છે, કેવું ગરમ નથી પીધું, કેવું ઠંડુ નથી પીધું, તને પોષણ મળે એના માટે. એટલે એવું કહેવાય કે જેની માએ સવાસેર સૂંઠ ખાધી હોય, કહેવાય ને. એ કેમ કહેવાતું હતું ખબર છે? અંદર રહેલા આપણને છે ને, જો અંદરમાં કફ થઈ જાય ને તો આપણે અંદર મરી જઈએ. સૌથી ખતરનાક વાત પિત્ત અને કફ, એમાં સૌથી વધારે ખતરનાક કોણ? કફ. આ ચરક સંહિતા કહે છે, તમારા શરીરમાં વાયુ થઈ જાય એના રસ્તા નીકળે, તમારા શરીરમાં પિત્ત થઈ જાય એના રસ્તા નીકળે, પણ તમારા શરીરમાં કફ થઈ જાય ને એનો રસ્તો બહુ જલ્દી ના નીકળે. જેના ફેફસામાં કફ ચોંટી ગયો, નિમોનિયા સુધી જતો રહે છે. એક નિમોનિયા સુધી લઈ જનાર કોણ? તાવને. નિમોનિયા અને માણસ કમળા સુધી પહોંચી જાય એને લઈ જનાર કોણ? એટલા માટે પીડીઓ થાય ને તો એને ચના ખવડાવે. શું કરે? ચનાથી શું થાય? કફ પાકે, કફ પાકી જાય.
વળી પાછી શેરડી ખવડાવે એટલે કફ ઓર એને પોષણ મળે, અને એના વચ્ચે ચણા ખાય એટલે કફ પાકી જાય એટલે શું થઈ જાય? કફ ગરડો થઈ ગયો. સમજ્યા? પાકી ગયો એનો મતલબ કફ ગરડો થઈ ગયો. હવે એ કફમાં બેક્ટેરિયા ઓછા થાય, એને ચોંટવાની ક્ષમતા ઓછી થઈ જાય એટલે ધીરે રહીને નીકળી જાય. તાવને કમળા સુધી પહોંચાડનાર હોય તો કોણ? કફ. એટલે અમારે ત્યાં એવું કહેવાય કે ગર્ભમાં તમે જ્યારે હોવ ને ત્યારે એ જે ખાય ને એના દ્વારા કફ બનીને આવો ન જોઈએ. જો કફ બન્યો તો ગર્ભની અંદર જ એ છોકરો ગુંગળાઈ ચોંટી જાય. એટલે હવે ત્યાં કાઢી તો શકાય નહીં, પગડા કરી શકાય નહીં, દવા લઈ શકે નહીં. એટલે ત્યાં ગાડી કફ જો થઈ ગયો તો એને બહુ જ હેરાનગતિ થાય. અને એટલા માટે એવું કહેવાય સૂંઠની રાબ, સૂંઠનો શીરો એમ કરીને 1.25 શેર સૂંઠ ખાય. ખ્યાલ આવ્યો? કેટલી? 1.25 શેર એટલે એ મારે હવે ખેડૂત શીખવાડવું પડશે. એક જ દાડામાં ને. અને એ સૂંઠની પાછી વિકાર ન બને એ ખાંડ તો અમારે ત્યાં ખવાય જ નહીં. ગોળનો શીરો, સૂંઠનો ગોળનો શીરો બનાવે અને એમાં વળી પાછું ભરપૂર શુદ્ધ ઘી નાખે એટલે કફ પણ ન થાય અને સૂંઠ ગરમ પડીને અંદર બગાડ પણ ન કરે એટલે શીરો બનાવે. અને એટલે સાધુને કીધું કે સૂતકવાળીના ઘરે દરરોજ ઓરવા જાય ને તો એને લોભ થઈ જાય એનો શીરા. એટલે 1.25 શેર સૂંઠ ખાય એટલે તો એનાથી કફથી એનો ગર્ભ પ્રોટેક્ટ રહે અને ત્યાર પછી સ્વસ્થ એનું શરીર રહે. એન્ટીબાયોટિક્સ કફ, વાત, પિત્ત અને કફ ત્રણેયને કંટ્રોલ કરે કોણ? સૂંઠ. ત્રણેયને કંટ્રોલ કરે. ગુડો હિ કફ હેતુષા નાગરમ પિત્ત કારણમ દ્વાત્મનિન દોષોસ્તિ. ગુડ નાગર ભેષ છે અને એના માધ્યમે ઔષધિ બની જાય અને એ ઔષધિ ખાય અને એના માધ્યમે એ પોતાના બાળકને ઉભો કરે. આપણે આવી રીતના અંદરમાં રહ્યા છીએ, અંધારી કોઠડીમાં રહ્યા છે, લોહીની વચ્ચે રહ્યા છે, પિત્તની વચ્ચે રહ્યા છે, વાયુ થયો છે, આગા પાછા થયા છે, પિત્ત થયું છે, અમને કેવી દુર્ગંધ મારે ત્યાં. આવામાં અમે ટકી રહ્યા, આવામાં અમે પ્રોગ્રેસ કર્યો, 5 ઇન્દ્રિયો બનાવી અને એમાં અમે ભૂતકાળ આખો ભૂલી ગયા. અને ત્યાર પછી અમારો જન્મ થયો. એક જન્મ વખતની વેદના કેટલી ખબર છે તમને? ઘણા ભગવાન તો લખ્યું છે યાર. શું એક વખત જે જન્મ ધારણ કરે એની વેદના અત્યારે તમારે અનુભૂત કરવી હોય. અત્યારે બેઠા છીએ અને અમે જ્યારે જન્મ ધારણ કર્યો તે વખતે અમને જે વેદના થઈ, ઘણી બધી સજ્જાઓમાં આ વાત જ્ઞાની ભગવંતોએ લખી છે, સ્તોત્રોમાં લખી છે, વૈદકીય ગ્રંથોમાં તો વિશેષતા લખી છે, પરંતુ સામાન્ય કેટલા 3.5 કરોડ સોય એક સાથે આપણને ભોંકે અત્યારે, અને જે વેદના થાય એવી વેદના અમે જન્મ વખતે લીધી છે. ખ્યાલ આવે છે? આપણે કેટલું સહન કર્યું છે અને હવે કોઈ સહેજ ધક્કો મારી ગયા તો આમ ઊંચાઈ મારીએ છે. એટલે હવે તું એ જ હતો, કશું નહોતો કરી શકતો. આટલી સોયો એક સાથે. એક્યુપંચર જોયું છે? એક્યુપંચર આટલાની અંદર કેટલી સોયો નાખે? ફાટ 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 સોયો નાખે. એવી રીતના એક સાથે વળી પાછી એ સોયો ગરમ કરેલી. કેવી? ગરમ કરેલી સોયો ભોકે અને તે વખતે અમે હાથ પણ ન હલાવી શકીએ, પગ પણ હલાવી શકીએ
આમ અંદર થયેલા હોય, જોયો છે ને ફોટો, આટલી વેદના વચ્ચે હાલી ન શકાય, ચાલી ન શકાય. અમારા કદથી સહેજ પણ વધારે ત્યાં જગ્યા ના હોય અને એવી વેદના વચ્ચે અમારો જન્મ થાય એટલે બાળક જન્મતી વખત શું કરે અને તમે બધા શું કરો? બોલો ભાઈ, થાળી વગાડો. અમારે ત્યાં છોકરો જન્મ્યો છે, પેડા વેચો. અને પેડા ને જલેબી વચ્ચે પણ છે ને બહુ અંતર છે. કેવું યાર ગોઠવ્યું છે. છોકરો આવે તો અને છોકરી આવે તો જલેબી. શું? આ બરફી આવી. તમે બધું લાવશો, આ બધું ચોખ્ખું રહેવાનું. છેલ્લે કેક ભરીને ચોકલેટ રહેવાની, કેક જ રહેવાની. આ પેડા જતા રહેવાના, બધું જતું રહેવાનું, ચોકલેટ જ આવવાની. કારણ કે તમે હવે તમારી સંસ્કૃતિ સાથે જોડાયેલા જ નથી રહ્યા. સાચે તમને પૂછું, નિયમો રાખો. તમારા ઘરમાં તમારે શું પરિપાલન કરવાનું એના નિયમ રાખો. નહીં અમે આ જ રીતે રહીશું. આ કટ્ટરતા બહુ જરૂરી છે. નહીં તો આર્થિક શોષણ, શારીરિક શોષણ અને વૈચારિક શોષણના તમે ભોગ બની જવાના. અને આ રીતે અમારો જન્મ થાય અને આવું શરીર અમને મળ્યા પછી અમે બધું ભૂલી છીએ. આવી વેદના વચ્ચે કશું યાદ રહે? યાદ રહે? ગયો ભાવ કેમ ભૂલી ગયા? બોલે એનું કારણ શું? એક તો પહેલા મૃત્યુની વેદના, અને બડી પાછી બાકી રહીએ ગર્ભની વેદના, અને ત્રીજી જન્મની વેદના. આ ત્રણ વેદનાના તબક્કામાંથી બહાર નીકળેલો માણસ બધું ભૂલી જાય. અને પછી અહીંયા રડે, અહીંયા રડે, અહીંયા રડે. અને પછી તમે એને વાલ કરો, વાલ કરો, વાલ કરો. એને શું લાગે? અરે આ નરકમાંથી હું ક્યાં આવ્યો? દેવલોકમાં આવી ગયો એવી એને અનુભૂતિ થાય. 9 મહિના આવું દુઃખ. અરે યાર, એક ઉપધાનમાં તમને શું દુઃખ પડી જાય? ના, ઓછું છું યાર. ઘણી બધી ના મારા સાહેબ, અમને નાયા વગર ના ચાલે, અમને સાબુ વગર ના ચાલે. આ ટોયલેટની વ્યવસ્થા આવી હોય ને એટલે મને તકલીફ પડે. આવા 2-4 બાનાવાળા ભાઈ, તું પેટમાં હતો ને તારે લોહીની વચ્ચે રહ્યો છે, ટોયલેટ વચ્ચે રહ્યો છે, બાથરૂમ વચ્ચે રહ્યો છે, તું આની અંદર રહ્યો છો. શું થયું? શું થયું? શું છે? એટલે તમે લોકો મજબૂરીમાં સીધારો, બરાબર ને? એટલે અમારે પ્રાર્થના તમારા ઉદ્ધાર માટે એક જ કરવાની. આને મજબૂરી મળે, ઘરે બૈરી ખાવાનું આપે ને ધક્કો મારે, અનાથ આશ્રમમાં જાય ધ્યાન ન રાખે, ત્યારે છેલ્લે અહીં આવશું એમ ને? બોલ હવે બોલ. ફસાઈ ગયો બિચારો. ના, હમણાં નહીં, લગ્ન કર્યું ત્યારથી. અમારા વિવેકચંદ મહારાજ સાહેબનો ભાઈ છે, એટલે હું કહું છું એ ફસાઈ ગયો અને પેલા નીકળી ગયા. અમારી કેટલી બધી ગંદી અવસ્થામાં અમે રહ્યા છીએ અને અહીંયા પોતાની જાતને બહુ સ્માર્ટ માને. એટલે ભાઈ, બધાની જગ્યા આ હતી. વૈરાગ્ય શતક એકવાર વાંચો તો ખરા યાર, અક્કલ કામ નહીં કરે. એવા પ્રદેશમાં તમને લઈ જશે જે રિયલ પ્રદેશ. એવા પ્રદેશમાં લઈ જશે કે તમે આગળ વિચારી નહીં શકો. એમાં પણ આ ગાથા ઉપર અમે એની ટીકા વાંચી. ગૌરવની ગર્ભવાસે કળમલ જંબાલા સુઈ વિભસ્સે. અને એ ગાથા વાંચતા વાંચતા રૂવાટા ઉભા થઈ ગયા. અરે આપણે આ કન્ડિશનમાં હતા, આવી દરિદ્ર અવસ્થામાં, આટલી ખતરનાક અવસ્થામાં આપણે હતા. આપણને ગભરામણ થઈ ગઈ. એવી આ અવસ્થા, એમાંથી આપણે નીકળ્યા. અને આ અવસ્થા મેં ક્યાં ભોગવી? તમે બધા હે? આપણે
આપણે બધાએ ભોગવી. અંદર ને અંદર વાળ ઉગ્યા, અંદર ને અંદર નખ આવ્યા, અંદર ને અંદર દાંત આવ્યા, અંદર ને અંદર હોઠ બની ગયા. આ કાપો કયા દિવસે પડ્યો ને એ લખેલું છે. આ મોઢું આમ સપાટ હતું, એમાંથી પાપણને કાપો ક્યારે પડ્યો, આમ બોઢાને કાપો ક્યારે પડ્યો, બે અડ જુદા ક્યારે થયા, એ બધું વર્ણન છે. એના દિવસો છે, એની ગણતરી છે. બુદ્ધિ ક્યારે આવી, હાડકા ક્યારે બન્યા. તમને ખબર છે સૌથી પહેલું હાડકું કયું બને? ખબર છે યાર તમને? તમારો પ્રોસેસ છે. સૌથી પહેલું કયું હાડકું બને ખબર છે? કેટલા હાડકા બને, કેટલી નસો બને. એ નસોની અંદર પાછું કાનું કોણે પાડ્યું હોય? એક છોકરાએ મને કીધું તો આ સાલી જલેબી આમ છે ને એની અંદર ચાસરી કેવી રીતે કયા ઇન્જેક્શન થી નાખાય? આ પાઇપ જેવી જલેબી બને કેવી રીતના? અમારા શરીરમાં આ બધી નસો, અને નસો પછી પોલી, અને એમાં પછી લોહી જાય, અને એમાં પછી પંપ મુકાય, અને ધપ 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 થાય, અને બધું લોહી ફિલ્ટર થાય અને નીકળે. એને પણ પોતાને ત્યાં ગાડી એકી બેકી થાય. શું કહું છું? ગર્ભાવસ્થામાં ત્યાં પણ એને ખાધા પછી, લોહીનું પમ્પિંગ બન્યા પછી, એ કિડનીમાં ગયા પછી એમાંથી પણ કચરો બને અને યુરિન થાય. અને એ યુરિન થાય તો એ ક્યાં કરે? ક્યાં કરે? અને બોલો ને. અને અહીંયા સેજ છાંટો કોઈ ઉડી જાય તો ઈ કરે. આપણું યુરિન, આપણું સ્ટૂલ, આ બધું છે ને પેટમાં ધારણ કરે છે. શું વિચાર કરો યાર? આપણે તો ખરેખર સલામ અપાય એવી અવસ્થામાં આવ્યા છે, અને અહીંયા છતાં પણ આટલી સમજણ અમારામાં આવી. દેહ અને આત્મા બે ભિન્ન છે, બાકી કશું ન બની શકે. જો આત્મા અહીંયા જે પુરુષાર્થ કર્યો છે ને, એક જગ્યાએ લખ્યું છે કે ગર્ભાવસ્થામાં આટલા દુઃખ વચ્ચે આત્માએ જે પુરુષાર્થ કર્યો છે એમાંનો 10% પુરુષાર્થ જન્મ્યા પછી કરે તો ચોક્કસ એને કેવળ જ્ઞાન થાય. સાચે કહું છું. તમે વિચાર કરો ને, આપણે કેટલો પુરુષાર્થ કર્યો. કોઈ કમ્પ્લેન છે ગર્ભમાં? તમને આવું થયું તેની કોઈ કમ્પ્લેન છે તમારી પાસે? લાઇટર નહોતી, કમ્પ્લેન છે. ફ્રીજ નહોતું, કમ્પ્લેન છે. કપડા નહોતા, કમ્પ્લેન છે. ટોયલેટ બાથરૂમ નહોતા, કમ્પ્લેન છે. રસોડું નહોતું, કમ્પ્લેન છે. ડીશ નહોતી, કપ નહોતો, કશું જ નહોતું, અને તોય કમ્પ્લેન વગર રહ્યા. બોલો. અને અહીંયા કેટલી કમ્પ્લેન છે? એકાસનું કરવા છે, તાર ખુરશી આવી જોઈએ, ટેબલ આવવું જોઈએ. એમાં અમારી પહેલા જો બીજી પંગતમાં ગયા અને પહેલી પંગત વાળાનો 2-4 દાના રહી ગયા હોય તો બિચારા વેઇટરની કેવી રીતના મેં જીવીએ છે. પ્રભુ કહી રહ્યા છે એક વાર, બીજું બધું ભૂલી જા. ભાવો નથી, 84 લાખ યોની નથી, કોઈ કશું નથી, અને મૃત્યુ નથી, પરંતુ ગર્ભાવસ્થા તો છે નહીં. બોલો ભાઈ. ચલો એની વેદનાને એકવાર બહાર લઈ આવો, એની એકવાર ભાવ યાત્રા કરો. હું તમને કરાવું. એવી રીતના બેસો, આમ કરીને એવા બેસો. કેવી રીતના બેઠા હતા? અંદર ટૂટ્યું વાળીને બેઠેલા હતા, અને એમાં જ્યારે તમારો જન્મ થયો ને, ઊંધા માથે લટકીને નીકળ્યા છે. કેવી હાલત! એકવાર આની ભાવ યાત્રા કરો. આટલી વેદના વચ્ચે પણ હું 3-4 દિવસમાં બધી વેદના ભૂલી ગયો. જન્મે ને એટલે પછી 3-4 દિવસે તો હસવા માંડે. બોલો ને. સોમ દોડામાં બધું ચેપ્ટર ક્લોઝ. હું પણ તમને કહું છું, ઉપદાનમાં બેસી જાઓ, માડ વખતે ચેપ્ટર ક્લોઝ. મારો ઉપદાન થઈ ગયા. તારે મારો બેટો મને જોવાય ના આવે, બધા પરિવાર સાથે જ 48 દાડા આપણે હાચવીએ. અને જે મારનો વરઘોડો નીકળ્યો એટલે બેઠો દહીંનો ઘોડો પાણી પીતો છૂટો થઈ જાય. અને માર વખત તો આ બહેનો તો જો બ્યુટી પાર્લરમાં જઈને આવે ને, ઓળખાને ના પડે કે આ એ જ હતી. લેબલ માં આવ્યું તો જ ખબર પડે. જો મારી વાત તમને ખબર ના પડે, તે મને જ ખબર નથી. એટલે
જિંદગીમાં ફરિયાદો કરવાનું બંધ કરી દઈએ. અમે અમારા પોતાની અંદર જવાની કોશિશ કરીએ. રિયલમાં આત્મા અને શરીર ભિન્ન છે એની સાબિતી કરવા અવસ્થામાં અમને મળે છે. આત્મા આવ્યો અને એ કેમિકલે રંગ બદલ્યો અને એ કેમિકલે ધીરે ધીરે એ કેમિકલના માધ્યમે આત્માએ આહાર સંજ્ઞા, ત્યાર પછી ભય સંજ્ઞા, ત્યાર પછી મૈથુન સંજ્ઞા, ત્યાર પછી પરિગ્રહ સંજ્ઞા એમાં આગળ વધ્યા. અને એટલે અમારે કર્મના ગણિતો સમજતા હવે 3 વેદ સમજી લેવાના છે: સ્ત્રી વેદ, પુરુષ વેદ અને ક્યારે શું થાય છે આ તો એક અનુભૂતિ છે, પરંતુ પહેલા અમારું નક્કી થઈ જાય છે કે અમે સ્ત્રી, અમે પુરુષ, અમે નપુંસક. એ પહેલા નક્કી થઈ જાય છે. કોના આધારે નક્કી થાય છે? એના ફિલિંગ્સ કયા હોય છે. અને આ વેદોદય જ્યારે આવે તે વખતે અમારામાં કઈ હલચલ મચે છે એને બરાબર આપણે સમજવા માટે બ્રહ્મચર્યથી આને શરૂઆત કરીને અહીં સુધી જઈશું અને નવનો કષાય પરિપૂર્ણ કરશું. આજે સવારે જે વાત કરી પરમાત્મા ભરાવામાં, એમાં પ્રવચન પછી કેટલાક આદેશો અપાયા છે. અત્યારે જાહેરાત કરીને એમને વાસક્ષમ કરી દઈશ. એમાં સુવિધિનાથ ભગવાન એનો આદેશ સવિતાબેન નિરંજનભાઈ પટેલ USA એમને પ્રાપ્ત કર્યો છે. એટલે એમની આપણે સૌ ખૂબ ખૂબ અનુમોદના કરીએ. ત્યારબાદ નેમનાથ ભગવાન એ બાકી હતા. એનો પણ આદેશ દેવીલાબેન રજનીકાંતભાઈ શેઠ પરિવાર હોંગકોંગ એમને એનો લાભ લીધો છે. આપણે એની પણ ખૂબ ખૂબ અનુમોદના. અને ત્યારબાદ હવે માત્ર 6 ભગવાન બાકી રહ્યા છે. એમાં ચૌમુખજીના ઋષભ ચંદ્રાનંદ વારીશન વર્ધમાન અને 2 ટૂંક, એક સાકર વસઈ પાર્ષદ પરમાત્મા અને એક નવા આદિના દાદા, આવા 2 બાકી રહ્યા છે. અને એનો આદેશ પણ હવે અપાશે. એક નવો આદેશ સવા સોમાની ટૂંક, એનો આદેશ. એમાં પણ આદિશ્વર દાદા એ ભગવાન ભરાવાનો આદેશ. એટલે ખાલી હવે 6 ભગવાન ભરાવાનો આદેશ બાકી રહ્યા છે. એમાં નીચે માત્ર એક જ ભગવાન બાકી રહ્યા અને એ છે વાસુપૂજ્ય સ્વામી દાદા. જેમને પણ ભાવ હોય એ આ સાંજ સુધીમાં લઈ જાય. અને ખાસ અત્યારે 2 મિનિટ બહેનો, એક ભંડાર અને એક થીગડું એનો આદેશ આપવાનો છે. અને એમાં આ ભંડાર પરમાત્મા કુંથુનાથ દાદાની સમક્ષ મૂકવામાં આવશે. અને એ ભંડાર પ્રદૂષણ પહેલા અત્યારે મુકાશે. અહીંયા ભરવાનું વિધાન કરીને આ ટ્રસ્ટીગણ આયા છે એ લોકો નીકળી જશે. તો અત્યારે ભંડારનો આદેશ અત્યારે અને તીગડાનો આદેશ અત્યારે આપવાનો છે. ભંડાર 21,000 રૂપિયાનો બન્યો છે. એટલે 21,000 રૂપિયાથી આપણે એનો આદેશ ચાલુ કરીએ છીએ. કોઈને પણ ભંડાર ભરાવાનો હોય, સરસ મજાનો આ ભંડાર કાયમ માટે આવનારા વ્યક્તિ પરમાત્માની પૂજા કરીને આ ભંડાર પૂરે. જેને પણ ભાવ થતો હોય એ લઈ લેજો. 21,000 રૂપિયામાં આ ભંડાર આવ્યો છે. ત્યાંથી પ્રારંભ 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. હા, ભંડાર પર નામ આવશે. 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. આ ભંડાર અહીંયા આગળ જે ભંડાર મૂકેલો છે એ ભંડાર ભરાવાનો બહુ મજાની એક નકરો 25,000 રૂપિયા ભંડાર ઉપર નામ આવશે. 25,000 રૂપિયા. 31,000 રૂપિયા. 31,000. 31,000 રૂપિયા. 33,333. 36,636. 36,636. 41,000. 51,000 રૂપિયા. 55,000. 61,000. 71,000. 71,000. 75,000 રૂપિયા. 81,000. 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
ભંડારમાં જેટલું ભરાય ને એ બધાનો 10% ભાગ તમને મળે. હા, એક આ એવો 21. શેર છે. 1:21 હા, તમારે લઈ જવાનું. 1:21 આ બોમ્બે કામ લાગે ને આવતા બોમ્બે કામ લાગે. 1:31 1:31 1:31 1:31 1:31 1,31,000 1,32,000 1:35 1:35 જે ભંડાર 138 વર્ષ પ્રાચીન સંપ્રતિકાલીન એવા કુંથુનાથ ભગવાનના દરબારમાં આવશે અને એ ભંડાર ભરાવવાનો આદેશ 1,35 1:35 1:35 એકવાર 1:35 બે વાર 1:35 1:35 1:35 1:35 આદેશ અપાય છે 1,35,000 1,35,000 1,35,000 1,35,000 રૂપિયા ત્રણ વાર બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય બોલ કુંથુનાથ ભગવાન કી જય મેનકાબેન નીતિશભાઈ સરકાર પરિવાર એકવાર અનુમોદના બહુ જ મજાનું દીકડું ભરીને આવ્યું છે અને એ દીકડું પણ શ્રી સંઘને અર્પણ કરવાનું. દીકડું ખૂબ સુંદર બન્યું છે અને દરરોજ સ્નાત્ર પૂજા આ દીકડાને આધારે થશે. પરમાત્મામાં દરરોજ પધારશે અને દરરોજ સ્નાત્ર પૂજા થશે. આ દીકડા ઉપર પણ એનું નામ આવશે. એ દીકડાનો પણ આદેશ આપવાનો છે. 51,000 રૂપિયા એનો ખર્ચો આપણને લાગેલો છે. ત્યાંથી આપણે આદેશ પ્રારંભ કરીએ છીએ. 61,000 રૂપિયા 71,000 રૂપિયા 71,000 રૂપિયા 71,000 રૂપિયા 81 88 91 આ દીકડું આ ભગવાનની સ્નાત્ર રોજ થશે, રોજ લાભ મળશે. 88 1,08,000 1,08,000 રૂપિયા 1,08,000 રૂપિયા 1,08,000 રૂપિયા 1,08,000 રૂપિયા આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો અમારા છે. 1,08,000 અલા પાલિતાના ઈ તો લોટ નહીં લાગે. અહીંયા તો એક જમા કરી તો 100 ગણો લાભ મળે. 1,08,000 સરસ 1,21 કરું 1,26 કાયમ માટે લાભ મળશે. યાવત ચંદ્ર દિવાકર જ્યાં સુધી દીકરું રહેશે ત્યાં સુધી 1,26 1,26 31 1,31 1,31 51 1,63 अरे यार से करूं 71 1,62 1,71 સરસ 1,71 લહેર લીલા